ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં અંતિમ પસંદગી ન થઈ હોય અથવા તો વેઇટિંગ લિસ્ટમાં રહેલા લાયક ઉમેદવારો માટે અવસર નામનું નવું મોડ્યુલ શરૂ કરવામાં આવ્યું છે। આ અંગે જીપીએસસીના સચિવ સુધીર પટેલે ગાંધીનગરમાં માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રિલિમિનરી અને મેઇન પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ચૂક્યા હોય છે। અંતિમ પસંદગી ન થઈ હોવા છતાં તેમની લાયકાત અને ક્ષમતા સાબિત થઈ ચૂકી હોય છે। આવા ઉમેદવારોને યોગ્ય રોજગાર તક મળે તે હેતુથી અવસર મોડ્યુલ વિકસાવવામાં આવ્યું છે। આ પહેલ હેઠળ ગુજરાત સરકાર અને ભારત સરકારના જાહેર ક્ષેત્રના ઉપક્રમો, પીએસયુએસ, ખાનગી કંપનીઓ, સહકારી સંસ્થાઓ તેમજ અન્ય માન્ય સંસ્થાઓ લાયક ઉમેદવારોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે। આથી સંસ્થાઓને પ્રતિભાશાળી અને મહેનતુ માનવ સંસાધન મળશે, જ્યારે ઉમેદવારોને નવી રોજગારીની તકો પ્રાપ્ત થશે। જીપીએસસીએ સ્પષ્ટ કહ્યું છે કે ઉમેદવારોની માહિતી કોઈપણ સંસ્થા સાથે શેર કરવામાં આવે તે પહેલાં તેમની ઓનલાઈન સંમતિ ફરજિયાત રહેશે। ઉમેદવારોને જીપીએસસીના ઓજાસ પોર્ટલ પર જઈ પોતાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ અને શૈક્ષણિક વિગતો શેર કરવા માટે ઓટીપી આધારિત પ્રક્રિયા દ્વારા સંમતિ આપી શકશે। છેલ્લા 5 વર્ષ દરમિયાન 1 જુલાઈ 2026 સુધી પૂર્ણ થયેલી 415થી વધુ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતી પ્રક્રિયાઓમાં અંતિમ પસંદગી ન થયેલા અથવા વેઇટિંગ લિસ્ટમાં રહેલા 18,000થી વધુ ઉમેદવારો આ યોજનાનો લાભ લઈ શકશે। તે ઉપરાંત ભવિષ્યમાં જીપીએસસીની ભરતી માટે અરજી કરતા ઉમેદવારોને પણ અરજી દરમિયાન આ સંમતિ આપવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવશે। જીપીએસસીએ ઉમેદવારોનો વહીવટી, તબીબી, શૈક્ષણિક અને ટેકનિકલ કેડર મુજબનો ડેટાબેઝ તૈયાર કર્યો છે, જેથી સંબંધિત સંસ્થાઓ તેમની જરૂરિયાત મુજબ લાયકાત ઉમેદવારો સરળતાથી મળી શકે। આ પહેલ રાજ્યમાં રોજગારની નવી તકો ઊભી કરવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। અમારા 18,000 જેટલા મેં કહ્યું એમ કેન્ડિડેટ્સ છે, એ બધા કેમ આ જાહેરાત થતી જાય જેમને નોકરી અત્યાર સુધી ના મળી હોય 5 વર્ષની અંદર, અને જે આમાં ઈચ્છુક હશે એ બધા કન્સેન્ટ આપશે। જેમ કન્સેન્ટ આપતા જાય એ પ્રમાણે મારી પાસે ડેટાબેઝ તૈયાર થતો જશે કે કયા ફિલ્ડના કેટલા કન્સેન્ટ આવ્યા। તો જેને પણ અમારા પાસે જે માનવ સંસાધન છે, આ ડેટાબેઝ તૈયાર થશે ને એમાં એની જરૂર છે, એ તમામનું ઇન પર્સન કોન્ટેક્ટ શક્ય બિલકુલ નથી, કારણ કે ઘણું બધું થશે। પણ આ રીતે અમે પ્રયત્ન કરશું કે આ એક અવસર નામનું એક સેતુ જે લોન્ચ કર્યું છે, પોર્ટલ અવસર મોડ્યુલ લોન્ચ કર્યું છે, એ તમામને ખબર પડે અને એમાંથી જે જરૂરત હોય અમારો સંપર્ક કરે અને અમે એમને આપીએ। મેક્સિમમ એવો પ્રયત્ન કરીએ।